નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાને લગતી આપણી શ્રેણીબદ્ધ ચર્ચાઓમાં આજે આપણે કોરોનાની રસી હવે જ્યારે આપણા બારણે ટકોરા મારી રહી છે, ઇંગ્લેન્ડમાં દાખલ થઈ ચૂકી છે, અમેરિકામાં એફડીએની મંજૂરી માંગવામાં આવી છે, રશિયાએ તો સ્પુતનિકને ક્યારનીએ લોન્ચ કરી દીધી છે, ચીન બાબતે કોઈ અધિકૃત માહિતી નથી, પણ ચીન પણ પોતાની રીતે કોરોનાને રોકવા પ્રયત્નશીલ છે. એ સંયોગોમાં હવે બધાના મન એક જ પ્રશ્નમાં ગૂંચવાયેલા છે કે રસી 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 ક્યારે આવશે. ઘણા એવું માને છે કે રસી આવશે એટલે બધા પ્રશ્નો ઉકલી જશે, રસી લેશો એટલે પછી કોરોનાની ચિંતા કરવાનું કોઈ કારણ નહીં. અને હવે લગભગ આપણે રસી લેવા તરફ આગળ વધી રહ્યા છીએ, એમાં કોઈ શંકા નથી. પછી માર્ચમાં આવે, એપ્રિલમાં આવે, મેમાં આવે, એ સમયનો સવાલ છે, પણ રસી આવશે અને અપાશે માટેનો સર્વે પણ શરૂ થઈ ગયો છે. શિક્ષકો કામે લાગ્યા છે, ઘરે આવે છે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે આવે છે, પૂછે છે તમારા ત્યાં 50 વર્ષથી ઉપરના કેટલા માણસો છે, અને એ શબ્દ વાપરે છે સિનિયર સિટીઝન. હવે જો ઇન્કમટેક્સ વાળા આ જ જો ડેફિનેશન લાગુ કરે, 50 વર્ષને સિનિયર સિટીઝન ગણવા માંડે, તો ઘણો ફાયદો થાય એવું છે. આપણે આશા રાખીએ કે સિનિયર સિટીઝનની ઇન્કમટેક્સની વ્યાખ્યામાં પણ ફેરફાર થાય, અને તો ઘણા બધાને ફાયદો થશે. આજે ચર્ચા કરવી છે આપણે, રસી આવવાની છે, એ આવવાની છે. ક્યારે આવશે એનું સમયપત્રક આપણે નક્કી કરવાનું નથી. એના લોજિસ્ટિક્સ જેને કહેવાય, એને જુદી જુદી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાની, એ રસી આપવાની, કોને આપવાની, એ બધા માટેની જે જરૂરી વિધિઓ છે એ વિધિઓ ચાલુ થઈ ગઈ છે, અને ચાલુ કરવી જ જોઈએ. કારણ કે આટલા મોટા પાયા ઉપર તમે જ્યારે રસી આપવાના હો ત્યારે આમાંની એક પણ કચાશ એ ભારે પડી જાય. અંગ્રેજીમાં એક કહેવત છે કે એની ચેઇન ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ ઇટ્સ વીકેસ્ટ લિંક. કોઈ પણ સાંકળ એ એની નબળામાં નબળી કડી જેટલી બળવાન હોય છે. ગામડામાં જે મિત્રો રહે છે એમને ખ્યાલ હશે કે ભેંસને બાંધ્યું હોય ખીલે, અને જે આંકામાં દાંતી પડી અને આંકો ઘસાતો ઘસાતો જતો રહ્યો અને લગભગ નબળો પડી ગયો, ત્યાંથી ભેંસ ખીલેથી અડધી હાંકળ તોડીને ભાગી જાય. અને એટલે આ બધી બાબતોની ચર્ચા આપણે કરવી છે. આજે કેટલીક વાતો એ ચર્ચા પહેલા હું તમારા સામે અને અમારી નિષ્ણાત પેનલ સામે મૂકવા માંગુ છું. કોવિડ સામેની રસી બજારમાં પદાર્પણ કરી રહી છે. મેં વાત કરી આપણે, રસીના આગમને ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ જન્માવી છે. સાથોસાથ કેટલીક આશંકાઓ પણ ઊભી થઈ છે. ભારતની વાત કરીએ તો હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કોરોનાની રસી મુકાવી હતી. આ રસી મુકાવ્યા બાદ પણ હરિયાણાના મંત્રી અનિલ વિજને કોરોના થયાના સમાચારો બહાર આવ્યા છે. આ સમાચારને કારણે રસીની અસરકારકતા ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે. અનિલ વિજના કિસ્સામાં વેક્સિન લેવા છતાં એમને કોરોના શા માટે થયો તે જાણવા મેડિકલ જગત કામે લાગ્યું છે. શ્રી વિજે આ રસી કોરોના વોલન્ટિયર તરીકે લીધી હતી, અને કોરોના થયા બાદ તેમને અંબાલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આમ થવાને કારણે કોરોનાની રસીની અસરકારકતા તેમજ આડ અસરો વિશેની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે વીઆઈપી હાઈ પ્રોફાઇલ લોકોને તમે ટેસ્ટિંગમાં ઇન્વોલ્વ કરો ત્યારે આવું થાય. સામાન્ય વોલન્ટિયરને કદાચ કશું થયું હોત તો એ સમાચાર ના બન્યા હોત, પણ આ તો રાજાની રાણીને તાવ આવ્યો છે, એટલે ચર્ચામાં તો મામલો રહેવાનો જ. દુનિયાની અગ્રગણ્ય વેક્સિન બનાવતી કંપની મર્ક એન્ડ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ
કેન ફ્રેઝિયરે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર સેડલ નીલેને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. એમણે કહ્યું છે કે ગાલપચોડિયા સામેની રસી સૌપ્રથમ મર્ક દ્વારા બજારમાં મૂકવામાં આવી હતી, જેને તૈયાર થતા 4 વર્ષ લાગ્યા હતા. આ ઉપરાંત ફ્રેઝિયર કહે છે ઇબોલા સામેની આ મહિને યુરોપમાં મંજૂર થયેલ એકમાત્ર રસીને તૈયાર કરતા મર્કને 5.5 વર્ષ લાગ્યા છે. ટ્યુબરક્લોસિસ એટલે ટીબીની વેક્સિન તૈયાર કરતા 13 વર્ષ લાગ્યા. રોટા વાયરસને 15 વર્ષ અને અછબડા એટલે કે ચિકન પોક્સની રસીને તૈયાર થતા 28 વર્ષ લાગ્યા. પોતાની વાતને આગળ વધારતા ફ્રેઝિયર સમજાવે છે કે કોઈ પણ રોગ સામેની રસી તૈયાર કરવાની પ્રક્રિયા લાંબો સમય માંગી લે છે, કારણ કે એ માટે કડક વૈજ્ઞાનિક ચકાસણી કરવાની હોય છે. કોવિડના કિસ્સામાં વાત કરીએ તો એના વાયરસ વિશે પણ હજુ આપણે પૂરું જાણતા નથી અને એની જે ટ્રીટમેન્ટ કહેવાય એના પ્રોટોકોલ બાબતમાં પણ વધારેમાં વધારે આપણે એટલું કહી શકાય કે હાઇપોથેટિકલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હેઝ બીન એસ્ટાબ્લિશ અને તે માણસની રોગ પ્રતિરોધક શક્તિને કઈ રીતે અસર કરે છે તેની પણ આપણને પૂરી સમજ નથી. ગઈ સદીના અંતિમ 25 વર્ષમાં માત્ર 7 જ વેક્સિન વિકસાવવામાં આવી છે, જેમાંની 4 મર્ક દ્વારા વિકસાવાઈ છે. ફ્રેઝિયરના મત પ્રમાણે આ પ્રકારની રસી આવવાની છે એવી ઉતાવળે કરાયેલી જાહેરાત પ્રજા અને પોલિટિશિયન બંનેનું રોગ ઉપરથી ધ્યાન અને તે સામેની કાળજી ઘટાડવાનું કામ કરી શકે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. હરિયાણાના આરોગ્ય મંત્રીએ પોતે કોરોના વોરિયર બનવાનું જે નક્કી કર્યું ને એના કારણે એક હાઈ પ્રોફાઇલ વોરિયરના કારણે આજે આખી ચર્ચા ઊભી થઈ તે દ્રષ્ટાંત આપણી સામે છે. આથી આગળ વધીને રોબર્ટ એફ કેનેડી જુનિયર દ્વારા પોતાના પેશન્ટ્સ માટે એક સંદેશો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે કોવિડની mRNA આધારિત વેક્સિન લેવાથી તમને સુલટાવી ન શકાય તેવું નુકસાન થશે. એટલું જ નહીં પણ જેનેટિક ડેમેજ એટલે કે તમારા જીન્સને નુકસાન કરતી આ રસી એ માનવજાત સામેનો અપરાધ છે. રોબર્ટ પર્યાવરણને લગતી બાબતોના નિષ્ણાત વકીલ અને કર્મશીલ પણ છે. વેક્સિનનો એ વિરોધ કરે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ કેનેડીનો એ ભત્રીજો છે અને એમના ભાઈ રોબર્ટ એફ કેનેડીનો દીકરો છે. એણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી BA કર્યું છે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર કર્યું છે અને યેલ યુનિવર્સિટીની LLMની ડિગ્રી ધરાવે છે. રોબર્ટ કેનેડી જુનિયર એ કોવિડની રસી નહીં લેવાનું જણાવતા કહ્યું છે કે mRNA પ્લેટફોર્મ પર બનાવેલ આ વેક્સિન પેશન્ટના જેનેટિક મટીરિયલ સાથે સીધી ઘર્ષણમાં ઉતરે છે, તેને રૂપાંતરિત કરે છે. અત્યાર સુધી આ પ્રતિબંધિત ગણાતું હતું, ગુનો ગણાતું હતું. રોબર્ટના કહેવા પ્રમાણે જેનેટિકલી મોડિફાઈડ ફૂડ જેવું જ નુકસાનકારક આ પ્લેટફોર્મ છે. આ રસીના કારણે આરોગ્ય અને નૈતિકતા બંને જોખમાય છે. એક એવી પણ વાત આવી છે કે અમેરિકામાં રસીને FDAની લીલી ઝંડી મળે એની રાહ જોવાઈ રહી છે, પણ અમેરિકામાં 40% લોકો કોરોનાની વેક્સિન લેવા ઈચ્છતા જ નથી એવું પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા પ્યુ રિસર્ચના એક સર્વેમાં તારણ નીકળ્યું છે. બીજી બાજુ કોરોના વાયરસના મામલામાં ઓછામાં ઓછી 70% વસ્તીને રસી અપાય તો જ વધુને વધુ લોકોના શરીરમાં એન્ટીબોડીઝ તૈયાર થાય અને હર્ડ ઇમ્યુનિટી ઊભી કરી શકાય એવું નિષ્ણાતોનું માનવું છે. કેનેડી જુનિયરનો અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. mRNA પ્લેટફોર્મવાળી રસી માણસના શરીરમાં દાખલ થાય એટલે એનું જીનેટિક મોડિફિકેશન કરી નાખે છે. હવે જો એની આડઅસર આવે તો એના ટોક્સિનને શરીર બહાર કાઢવું શક્ય નહીં બને. આ પરિસ્થિતિમાં દુનિયામાં ઘણા બધા દેશોમાં જો અમેરિકાની જેમ વેક્સિન લેવાનો જ ઇનકાર થાય તો ફાર્મા કંપનીઓની વિજ્ઞાનીઓની મહેનત પાણીમાં જાય એટલું જ નહીં પણ ફાર્મા કંપનીઓના ડબ્બા ડૂલ થઈ જાય અને એમણે મોટું નુકસાન વેઠવું પડે. એવું ના થાય માટે હવે અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ નોકરિયાત માટે વેક્સિન ફરજિયાત કરવાનું એવો કાયદો લાવવાની વાત કરે છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગ મતદાર યાદી પર આધારિત 50 વર્ષથી વધુ વયના લોકોનો ડેટા તૈયાર કરવાનું કામ કરવામાં કાર્યરત છે. આટલા મોટા પાયે રસીનું ઉત્પાદન કરવું એ બહુ મોટો પડકાર નથી દેખાતો, પણ ત્યાર પછી ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ અને છેવટે વેક્સિનેશન બહુ મોટો અને સુઆયોજિત પ્રયત્ન માંગી લે છે. ભારતમાં રસી લેવી ફરજિયાત કરાશે કે કેમ અને કરાશે તો કોના માટે એ પ્રશ્ન તો હજુ ચર્ચામાં આવ્યો જ નથી. દર્શક મિત્રો,
4 મુદ્દા ઉપર આ વેક્સિન સામે આંગળી ચીંધાય છે. પહેલો મુદ્દો, હરિયાણાના આરોગ્ય મંત્રીને માંદગી આવી. હું એની સાથે બહુ સંમત નથી, કારણ કે એમને કઈ રસી આપી હતી, પ્લેસેબો એટલે કંઈ જ નહીં, એમને એમ બ્લેન્ક આપી હોય અને બીજી રસી આપવાની બાકી હોય અને કોઈ અન્ય કારણસર એમને કોવિડનો ચેપ લાગ્યો હોય તેવું બનવાની પૂરી શક્યતા છે. એટલે એ મુદ્દા ઉપર તો બહુ ઝાઝી ચર્ચા કરવા જેવું નથી. પણ મર્કના જે ચીફ એક્ઝિક્યુટિવ છે ફ્રેઝિયર, તો ખૂબ અનુભવી માણસ છે અને છેલ્લા 25 વર્ષમાં 7 રસી આવી, એમાંની 4 મર્કે બજારમાં મૂકી છે. એટલે રસી ઉત્પાદનના ક્ષેત્રે મર્ક એક મોટું નામ છે. અને જ્યારે ફ્રેઝિયર જેવાનો ચીફ એક્ઝિક્યુટિવ હાર્વર્ડના પ્રોફેસરને સાથેની ચર્ચામાં વાત કહેતો હોય ત્યારે એની ગંભીરતા આપણે સમજવી જોઈએ. એ જ રીતે કેનેડી જુનિયર પણ એક લબ્ધ પ્રતિષ્ઠિત કર્મશીલ છે, વકીલ છે, હાર્વર્ડ અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણેલ વિદ્વાન માણસ છે. એની વાત પણ આપણે ગંભીરતાથી લેવી જોઈએ. આમ આ મુદ્દાઓ ઉપર આપણે આજે ચર્ચા શરૂ કરીશું. આપણી પાસે વિદ્વાન પેનલ છે. ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, હેડ મેડિસિન વિભાગ, અમદાવાદ સિવિલ. સ્વાઇન ફ્લૂ, કોંગો ફીવર જેવા જીવલેણ રોગોમાં એ કામ કરી ચૂક્યા છે અને આ જે રોગ છે આપણો કોવિડ, એના સામે પણ ખૂબ મહેનત અને જહેમતથી કામ કરતા કરતા એમને પોતાને પણ કોવિડનો ચેપ લાગેલો. બંને પતિ પત્નીને એને હરાવીને એઓ વળી પાછા કાર્યરત બન્યા છે. કમલેશભાઈને આપણે અભિનંદન આપીએ. સફળતાપૂર્વક કોવિડનો સામનો કરી અને કોવિડને હરાવી અને વળી પાછા કાર્યરત થવા માટે બંને પતિ પત્નીને, બંને ડૉક્ટર છે. એમના દીકરાને પણ માઇલ્ડ ચેપ લાગ્યો હતો, એ સારો થઈ રહ્યો છે. ડૉક્ટર અનીસ સિન્હા, એસોસિએટ પ્રોફેસર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર. સિન્હા સાહેબ પહેલા આપણી સાથે ચર્ચામાં આવી ચૂક્યા છે. વેક્સિનને લગતી બાબતોમાં એમનો ખૂબ ઊંડો અભ્યાસ છે અને એ બાબતમાં અધિકૃત રીતે વાત કરી શકે તેમ છે. પોલિયોના વેક્સિનેશન સમયે જ્યારે હું આરોગ્ય મંત્રી હતો ત્યારે એમના પરિચયમાં આવવાનું બન્યું હતું અને હું ડૉક્ટર અનીસ સિન્હાને એક અત્યંત કાર્યદક્ષ અને અભ્યાસુ ડૉક્ટર તરીકે જાણું છું. ડૉક્ટર કેતનભાઈ શુક્લા, એમની પણ ઓળખ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને જરૂરી નથી. એમ્બેસેડર, ઇન્ડિયન ફોરેન સર્વિસીસના 1986ની બેચના અધિકારી, સંરક્ષણ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના એ પૂર્વ વિદ્યાર્થી છે. પણ એથી વધારે વાત એ છે કે એ મેડિસિનના ડૉક્ટર છે અને બીજું કે બીએસસી માઇક્રોબાયોલોજીની ડિગ્રી પણ એ ધરાવે છે. એટલે એક ડિપ્લોમેટ તરીકે તો એમનું વિશાળ ફલક પર દુનિયામાં જે કંઈ ચાલી રહ્યું એના ઉપર નજર છે જ, પણ પોતે ડૉક્ટર અને માઇક્રોબાયોલોજીના નિષ્ણાત છે. કેતનભાઈ, શરૂઆત આપથી કરીશું. મેં જે વાત કરી હતી આપે સાંભળી છે. કેન ફ્રેઝિયરે જે ઇન્ટરવ્યૂ આપ્યો છે સેડલને, હાર્વર્ડના પ્રોફેસરને, અને કેનેડીએ જે વાત કહી છે, આપણા વીજ સાહેબને તકલીફ ઊભી થઈ. આ બધી બાબતમાં લાગે છે કે આ રસીના સામે કોઈ પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરવા જેવા છે. આપને શું લાગે છે? નહીં, આમાં એવું છે કે આ જે આપણે શરૂઆતમાં કહ્યું કે રસીના 3 તબક્કા હોય છે: પ્રો ક્લિનિકલ, ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3 ટ્રાયલ. હવે આ કોવિડમાં જે અત્યારે આપણે જોઈએ તો અમેરિકામાં આજે દરરોજના 2 લાખ કેસ અને 3000થી ઉપર લોકોના મોત થાય છે. એટલે આ વેક્સિનનું જે ડેવલપમેન્ટ થયું છે 9 મહિનામાં થયું છે. હવે સારી વસ્તુ એ છે કે જે mRNA છે, આ બંને ફાઇઝર અને મોડેર્ના, એ mRNA પહેલી વાર mRNA વેક્સિન બની રહ્યું દુનિયામાં. એટલે જે ટ્રાયલ કરી છે એ તો બરાબર છે, પણ આમાં જે 20 સાહેબનું થયું એ તો એમાં એવું છે કે એક બ્રાઝિલમાં એક પેશન્ટને જે કહેવાય કે ઓક્સફર્ડના વેક્સિનમાં પ્લેસેબો એટલે એને કશું નહોતું આપ્યું હતું, પછી બહુ મોટી માથાકૂટ થઈ ગઈ હતી. દરેક રસીમાં અમુક સાઈડ ઇફેક્ટ આવે છે. આપણે યાદ કરીશું તો ઇન્ડિયાના લોકોને બહુ તકલીફ નહીં પડે, કારણ કે આપણે સ્મોલપોક્સ લેતા હતા, પોલિયો લેતા હતા, તાવ આવતો હતો કે સોજો આવી જાય. યુરોપમાં ઘણા વર્ષોથી આ પ્રકારના વેક્સિન કોઈ લીધા નથી.
એટલે જે સાઈડ ઇફેક્ટ આવી છે, હવે સાઈડ ઇફેક્ટમાં એવું છે કે ફાઇઝરે 43,000નો સ્ટડી કર્યો છે. તે સ્ટડીમાં બી ફટીક 3.8%, હેડેક 2% અને એલર્જી થતી હોય એની ટ્રીટમેન્ટ તો 2 જણને જે થયું હતું એ થઈ ગયું. મોડેનામાં તો ઇવન પેઇન એટ સાઇટ 2.7% છે, ફટીક 9.7% છે, 8.9% મસલ એક, 4.5% હેડેક, અને જે જ્યાં આગળ ઇન્જેક્શન આપે ત્યાં થોડો સોજો આવે. એટલે આ બધી સાઈડ ઇફેક્ટો લોકોને થવાની. જે ફાઇઝરના સીઈઓએ ઇન્ટરવ્યૂ આપે છે એનું કારણ એ છે કે આ રસીમાં એક પ્રોબ્લેમ એ છે કે અત્યારે ક્લિનિકલ ટ્રાયલ 3 મહિનાની, 4 મહિનાની કે 6 મહિનાની કરી બધાએ. કેસ બી સારા એવા 43,000, 30,000, એસ્ટ્રાઝેનેકા કે 12,000, સ્પુટનિકમાં 30,000. પણ આ વેક્સિન આપ્યા પછી શું થશે? કારણ કે એ લોકોનો જે સ્ટડી છે 5 મહિનાનો છે. તો સ્ટડીમાં એટલે જે અત્યારે વર્લ્ડમાં જે ઓથોરિટી કહેવાય ડૉક્ટર ફાઉચી, એ 9મા પ્રેસિડેન્ટ જોડે હવે સર્વ કરશે. તો આ વેક્સિન આપ્યા પછી એની ઇફેક્ટ 6 થી 6 મહિના કે 12 મહિના કેટલી રહેશે, એ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, અમુક સાઈડ ઇફેક્ટો ક્યારે આવશે કે નહીં. પણ હવે જો આપણે કોરોનાને આમાં શું હોય છે કે રિસ્ક ફેક્ટર સામે સેફટી, તો એનો જે રેશિયો જોવા જઈએ તો આટલા મોટા ડિઝીઝમાં આટલું જલ્દી વેક્સિન દુનિયામાં પહેલી વાર થયું છે. mRNA પર રિસર્ચ થઈ રહ્યું હતું, અને આપે જે કહ્યું એ કે mRNA એક નવું માધ્યમ છે, પણ એ સારામાં સારું માધ્યમ છે. કારણ કે જનરલી જે પહેલાં રસીઓ બની હતી કે ચાઇનાની એટેન્યુએટેડ વેક્સિનવાળી રસી છે, આ બધી જ રસીમાં પહેલાં ડીએનએની અંદર ડીએનએ mRNA મેસેજ આપે એટલે એના મેસેન્જર આરએનએ પાડ્યું છે. આ રસી એ છે કે પહેલેથી જ મેસેન્જર આરએનએ સીધું જ સેલમાં જઈ અને ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ એ કરે. હવે આ રિસ્પોન્સ જ્યારે થાય ત્યારે તાવ આવે એવું, એટલે જે રિસ્પોન્સ શરૂઆતમાં થાય એમાં આ બધી થોડી સાઈડ ઇફેક્ટો થવાની, પણ જે ગંભીરતા આટલી બધી માને છે એટલી બધી નથી. સામે સ્ટડી થોડા ઓછા સમય માટે થયો છે. એટલે આપે કહ્યું કે લોકો વેક્સિન લેવા તૈયાર નથી. તો અમેરિકામાં ખાલી 48% લોકો તૈયાર છે, બ્લેક અને હિસ્પાનિકમાં ખાલી 30%, બ્રિટનમાં બી 50% જેટલા લોકો વેક્સિન લેવા તૈયાર છે. પણ ઇન્ડિયામાં આપણે વેક્સિન પહેલેથી લઈએ છીએ, અને આપણે સ્મોલ પોક્સ અને પોલિયો અત્યાર સુધી ચાલતા હતા. એટલે મને લાગે છે કે અવેરનેસ તો સૌથી પહેલાં ઊભી કરવી જ પડશે. પણ જે આટલું બધું વોટ્સઅપ પર જે થાય છે એ બી થોડું જરા વધારે પડતું છે. કારણ કે દરેક વેક્સિનમાં સાઈડ ઇફેક્ટ તો આવવાની જ, અને આ મેસેન્જર આને છે એટલે એમાં ડીએનએનો પ્રોબ્લેમ નહીં થાય. આ વેક્સિનની એક ખાસિયત એ છે કે આ વેક્સિન આપ્યા પછી જે જીનેટિકલ ચેન્જ થાય, ડીએનએ વેક્સિન તો હજુ સુધી કોઈ બનાવ્યું જ નથી, ખાલી ઝાયડસવાળા પહેલું ડીએનએ વેક્સિન બનશે. એટલે mRNA વેક્સિનનો 2 ફાયદા છે. એક તો જીનેટિકલી નુકસાન નહીં થાય, સાઈડ ઇફેક્ટ થોડી આવશે. અને એ રીતે જોવા જઈએ તો આ વેક્સિન મારા ખ્યાલથી વેક્સિન તો લેવું જ પડશે. એટલે અમેરિકામાં બી 3 જે એક્સ પ્રેસિડેન્ટ છે, બુશ, ક્લિન્ટન અને ઓબામા, એ 3 લેવાના છે. બિડેન બી કદાચ લે. એટલે આ જે છે કે અવેરનેસ અને લોકોમાંથી એક ભય તો દૂર કરવો જ પડશે, એ જરૂરી છે. વાત છે હવે વેક્સિનની કે ઇન્ડિયામાં વેક્સિન ક્યારે મળશે. તો ઇન્ડિયામાં જે લેટેસ્ટ આ લોકોએ કહ્યું હમણાં કે 1 કરોડ હેલ્થ વર્કર છે, 2.5 કરોડ પોલીસ અને એ છે, અને 25 કરોડ 50 વર્ષની ઉપરના છે, એટલે સાથે કોમોર્બિડિટી લઈએ તો આપણી જે વેક્સિન કેપેસિટી છે, અત્યારે 8 વેક્સિન અત્યારે ઇન્ડિયામાં ટ્રાયલ ચાલી રહી છે. પણ ખાલી ફાઇઝરને આપે, કારણ કે ફાઇઝર FDA એપ્રૂવ કર્યું છે. એસ્ટ્રોઝેનેકા અને મોડેના હજુ નથી થયા. કેનેડા, બ્રિટને એપ્રૂવ કરી દીધું ફાઇઝરને, અમેરિકા કદાચ આજે કરે. તમે એક બીજી વસ્તુ છે કે આપણે હજુ 3rd ફેઝ શરૂ થઈ રહી છે. એટલે એમાં જે વેક્સિન છે એમાં કોવેક્સિન છે, ભારત બાયોટેક છે, ઓક્સફર્ડવાળું SIA કોશિલ્ડ બનાવે છે, એક બીજું છે ઝાયકોવ-ડી એટલે ઝાયડસનું, એ બી 3rd ફેઝમાં છે. સ્પુટનિક રેડી લેબ કરશે, એમાં ઓલરેડી ટ્રાયલ થઈ ગયા છે. હવે આ ટ્રાયલમાં પ્રોબ્લેમ એ છે કે ચાઇના અને રશિયાએ જે પિયર રિવ્યુ કરવા જે ડેટા હજુ સુધી આપ્યા નથી. પરમ દિવસે ચાઇના એની જાતે જાહેર કર્યું કે યુએઈ અને ચાઇનાએ 85% એફિકસી છે. એસ્ટ્રાઝેનેકાના લેટેસ્ટ લાન્સેટના રિવ્યુમાં થોડા પ્રોબ્લેમ છે કે જે હાફ ડોઝ 1 ડોઝ આપ્યો તેના રિઝલ્ટ સારા છે, ડબલ ડોઝના ઓછા છે. હવે જે હાફ ડોઝવાળું કર્યું છે એમાં ખાલી 8,000નો સ્ટડી કર્યો છે, અને 50 વર્ષવાળા લોકો બહુ ઓછા છે. એટલે આમ જોવા જઈએ તો અત્યારે સૌથી સારામાં સારી રસી ફાઇઝર અને મોડેરના છે. ઓક્સફર્ડ મારા ખ્યાલથી વધારે સર્વે એટલે એના ડેટા પિયર રિવ્યુ માટે આવશે. તો આ રીતે જોવા જઈએ તો આપણી જે વેક્સિન છે એ મને લાગે છે માર્ચ કે એપ્રિલ પહેલાં આવવાની શક્યતાઓ ઓછી છે. કારણ કે 3rd ટ્રાયલના ડેટાનો રિવ્યુ કર્યા પછી જ વેક્સિન માર્કેટમાં આવી શકે. હવે બીજી એક આમાં વસ્તુ ઊભી થશે જે ટ્રમ્પને બી ઊભી થઈ છે કે એણે ફાઇઝરના 100 મિલિયન ડોઝ જ ખરીદ્યા છે.
એટલે અમેરિકામાં બી જૂન સુધી 50% પોપ્યુલેશનનું વેક્સિનેશન થઈ શકશે. મોટાભાગની કંપનીના ઓર્ડર બુક થઈ ગયા છે અને આપણે જે ઓક્સફર્ડ વેક્સિન છે એમાં કેટલા ઓર્ડર બુક થયા છે એની મેક્સિમમ કેપેસિટી 2 બિલિયન ડોઝથી વધારે નહીં આવી શકે. એટલે ઇન્ડિયાને જો આપણે 60 થી 70% બી વેક્સિનેશન કરવું હોય તો આપણે મિનિમમ 180 કરોડ ડોઝની જરૂર પડશે. એટલે આમ જોવા જઈએ તો 2022 સુધી આપણે જે 60 થી 70% કે જે હર્ડ ઇમ્યુનિટી કહે છે, હર્ડ ઇમ્યુનિટી આમાં આવવાની નથી, પણ વેક્સિનેટેડ જે હર્ડ ઇમ્યુનિટી 70% લોકોને વેક્સિનેશન થાય એ 2022 સુધી થવાની શક્યતાઓ ઓછી છે. પણ અમે પહેલાં એકવાર કહ્યું હતું કે આમાં વેક્સિન ડિપ્લોમસી, મેડિકેશન સાયન્સ ફ્રન્ટિયર આપણને ફાર્મસી હબ ઓફ ધ વર્લ્ડ કહે છે. એટલે સૌથી વધારે 66% વેક્સિન પ્રોડક્શન કેપેસિટી પૂનામાં છે અને એ લોકો રેમ્પઅપ કરે તો પણ મેક્સિમમ 2 બિલિયન જેટલી કરશે. એટલે આમાં એક તો 3 વસ્તુ કરવી પડશે. એક તો આપણે કેટલા પ્રી ઓર્ડર બુક કરાયા છે, ઓલરેડી સર્વે કરવાનો શરૂ કર્યો છે, પણ ટ્રાન્સપોર્ટેશન અને જે હોસ્પિટલ હબ કે જે ફાઇઝર તો મારા ખ્યાલથી ઇન્ડિયા માટે ડિફિકલ્ટ છે કારણ કે -70 ડિગ્રી છે, મોડેના -20 ડિગ્રી છે. એટલે આપણે માટે ઓક્સફર્ડ કે સ્પુટનિક એ વેક્સિન વધારે સારા રહેશે. એટલે એ વેક્સિન આવ્યા પછી અને આખા દેશમાં ક્યાં ક્યાં વેક્સિનેશન કરવાનું છે આપણે જે પ્રાયોરિટી સિવાય પણ, કારણ કે જો વેક્સિન આપ્યા પછી હજુ બીજી 2 વસ્તુ મોટી છે કે જે દુનિયાના બધા એપિડેમિયોલોજીસ્ટને ગભરાવે છે કે વેક્સિન આપ્યા પછી ઇન્ફેક્શન કેટલા દિવસમાં લાગે. એ તમે વેક્સિન લીધા પછી બહાર ફરવા નીકળો તો પહેલા અઠવાડિયામાં તમને કદાચ કોવિડ થઈ શકે અને વેક્સિન આપ્યા પછી એ કેટલો સ્પ્રેડ કરી શકે છે કે નહીં કરી શકે એના હજુ સુધી કોઈ ડેટા બહાર આવ્યા નથી. જે ડૉક્ટર ફાઉચી બી એને એન્ડોર્સ કરે છે અને બીજા બધા જે લીડિંગ છે. એટલે આમાં 3-4 વસ્તુઓનું ફરી ધ્યાન રાખવું પડશે વેક્સિન આપ્યા પછી કે સેનિટેશન, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક એ તો મને લાગે છે કે 2021માં લોકોએ વાપરવા જ પડશે. એટલે આ અત્યારે પ્રેઝન્ટ સિનારીઓ આવો લાગે છે. પ્રાઇસ 300 થી 2000 ની વચ્ચે આવશે. જી ધન્યવાદ કેતનભાઈ, બહુ સરસ શરૂઆત કરાવી આપી આપણે ચર્ચાની. એક જેને કહેવાય કે આખો એક મોટા પાયે જેને કહી શકાય એવું પિક્ચર આપે રજૂ કર્યું. ચર્ચા આગળ ચલાવીશું દર્શક મિત્રો, પણ રોકાઈશું હમણાં એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક બાદ પુનઃ આ ચર્ચામાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો. જે અત્યાર સુધી વાત થઈ એમાં આપણા ત્યાં ફાઇઝર અને મોડર્ના વેક્સિન નહીં ચાલે કારણ કે -70 ડિગ્રી અને -20 ડિગ્રી રાખવી પડે છે. ઓક્સફર્ડ ચાલશે, જેના આડે કેટલાક પ્રશ્નો છે. हम जाएंगे सीधे डॉक्टर सिन्हा साहब के पास. सिन्हा साहब 3 मुद्दे सतह पे आ रहे हैं. एक मुद्दा जो फ्रेजियर ने उठाया है वो है कि बहुत जल्दी से ये वैक्सीन लाई जा रही है. आज तक के इतिहास में ऐसी कोई बात बनी नहीं. गत 25 साल में 7 वैक्सीन आई, 7 में से 4 मर्क लाई और उनके ही सीईओ कोई छोटे मोटे लोग इंसान से नहीं मगर हार्वर्ड यूनिवर्सिटी के प्रोफेसर से ये बात कर रहे हैं. तो मैं मानता हूँ कि बहुत जिम्मेवारी पूर्वक की बात है इनकी. दूसरा मुद्दा है ये mRNA मैसेंजर आरएनए प्लेटफॉर्म जो कैनेडी जूनियर का दावा है कि ये आपके आरएनए के साथ इंटरफियर करेगा और उससे जो टॉक्सिन्स अगर उसकी कोई रिएक्शन आई तो होंगे तो उसको शरीर के बाहर निकालने का कोई रास्ता नहीं बच जाएगा. तीसरा मुद्दा जो है वो इतने बड़ी तादाद में जब आपको देनी है वैक्सीन ताकि हर्ड इम्यूनिटी जितनी हो सके जल्दी आप एक्वायर कर सके, तो इसके लिए बहुत बड़ा एक प्रयत्न आपके लिए ज़रूरी बनेगा और ये प्रयत्न के लिए बड़ी संख्या में मानव बल और इससे संलग्न जो और इंफ्रास्ट्रक्चर है वो भी लगेगा. बात करनी है फ्रेजियर के मुद्दे की. फ्रेजियर ने कहा है कि इसमें काफी उतावली की गई है और आज तक के इतिहास में जो भी वैक्सीन आई है सबसे छोटा अगर समय गिने तो मम्प्स की वैक्सीन 4.5 साल में आई. उसके बाद अभी इबोला की करीब 5 साल में आई है. काफी लंबा समय लेती है, इसके लिए काफी परीक्षण जरूरी है और परीक्षण में समय जाता है और इसी वजह से इतनी जल्दी वैक्सीन बाजार में रखना
शायद हो सकता है कि एक फॉल्स सेंस ऑफ कॉन्फिडेंस खड़ा करे, जो आगे चल के इस रोग को रोकने की जो हमारी प्रयत्न है उसके रास्ते में आएगा। तो क्या कहना चाहेंगे आप इस पे, और अगर विस्तृत रूप से आप इसकी समझ दें। पहले जैसे आपने बताया कि वैक्सीन्स को डेवलप होने में काफ़ी समय लगता है, तो उसमें एक और ऐड कर दूं कि पोलियो वैक्सीन बनने में लगभग 60 साल लगे थे, लेकिन ये बहुत पुरानी बात है। उसके बाद इबोला आया, जो पहला बीमारी जो इबोला का मिला था, और वैक्सीन बनने में लगभग 5 से 10 साल लग गए। कुछ बीमारी के तो हम वैक्सीन नहीं बना पाए, जैसे अभी जो ये सार्स कोरोना वायरस 2 है, तो सार्स कोरोना वायरस 1 भी आया था जिसका हमने नहीं मिला वैक्सीन अभी तक। मिडल ईस्ट रेस्पिरेटरी सिंड्रोम वायरस भी आया था जिसका भी वैक्सीन नहीं बन पाया। इसका शॉर्टेस्ट पॉसिबल टाइम में बना है, 1 साल से कम के अंदर में ये वैक्सीन मिला है। अब क्योंकि पूरी ह्यूमैनिटी एक क्राइसिस में था, तो ग्लोबली सभी साइंटिस्ट, मेडिकल फ्रेटर्निटी, सभी लोगों ने मिलकर एक कोशिश की कि हम जल्दी से जल्दी वैक्सीन लाए, तभी जाकर हम इसको कंट्रोल कर पाएंगे। क्योंकि काफ़ी सारे डेथ्स हुए हैं, काफ़ी लोगों को ये बीमारी हुई, काफ़ी इकोनॉमिक लॉसेज हुआ, लाइफ के लॉसेज हुआ। तो ये एक ह्यूमैनिटेरियन क्राइसिस की तरह देखा गया और अनप्रेसिडेंटेड एफर्ट्स लिया गया कि हम जल्दी से जल्दी एक वैक्सीन लाए। अब वैक्सीन जल्दी आया है, इसका ये मतलब नहीं है कि इसकी सेफ्टी या एफिकेसी पे कोई बहुत सवाल उठेगा। ये प्रोसेसेस फॉलो हुए हैं इसमें भी, जैसे कि सभी जो ट्रायल्स, आगे के सर ने बताया कि सभी ट्रायल्स होते हैं, जैसे प्री क्लिनिकल स्टेज, फिर ह्यूमन ट्रायल्स के फेज 1, 2, 3, और फेज 1 में बाय एंड लार्ज हम लोग सेफ्टी को देखते हैं। फेज 2 में सेफ्टी और एफिकेसी भी देखा जाता है, कितना इम्यूनिटी बना सकता है ये, और सेफ्टी यानी कि कोई एडवर्स इवेंट क्या आ रहे हैं इसमें, और एक एक पास होते हैं ट्रायल्स तो ही उसके बाद के फेज में आता है। और फेज 3 काफी बड़े वॉलंटियर्स में किया जाता है, 20,000, 25,000, मॉडर्ना ने 30,000 में किए, फाइजर ने 40,000 में किए, और उसमें देखा जाता है सेफ्टी तो सभी में देखेंगे, और दूसरा इम्यूनोजेनिसिटी की वो एंटीबॉडी इतना बना पाता है कि नहीं कि हम प्रोटेक्ट कर पाए। और फिर ये लोग रेगुलेटर के पास रखेंगे, हर कंट्री में रेगुलेटर्स है, जैसे यूएस का आपने सुना यूएस FDA है, यूके में MHRA है, इंडिया में DCGI है, ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया, और ये लोग सारे इसके डेटा सेफ्टी और एफिकेसी को पूरी स्टडी करते हैं, और फिर जाकर उसे अप्रूवल मिलेगा इसको यूज करने का। तो प्रोसेसेस फॉलो हुआ है, वैक्सीन काफी सेफ है। हाँ, फास्ट इसलिए हुआ क्योंकि अनप्रेसिडेंटेड प्रॉब्लम था, और दूसरा कि बहुत सारे जो एक के बाद एक करते थे, इसमें बहुत सारे प्रोसेसेस एक साथ चला है, और इमरजेंसी यूज के लिए लिमिटेड डेटा है जो इंटरिम डेटा, उस पे रेगुलेटर्स ने कोशिश कर रहे हैं कि हम इमरजेंसी यूज, क्योंकि हमारा बहुत बड़ा रिस्क है, ह्यूमन लाइव्स लूज कर रहे थे हम, तो उसको एड्रेस करने के लिए इमरजेंसी यूज की लाइसेंसिंग प्रोसेसेस कर रहे हैं। जी धन्यवाद। डॉक्टर उपाध्याय, हम जब इंडिया का एग्जाम्पल लेते हैं तो करीब 98% लोग ठीक हो जाते हैं, 2% ही हताहत होते हैं। इसका एक्यूरेसी जो है 95% है। तो जब आप कुछ किए बिना ही इतने लोगों को इससे बाहर निकाल रहे हो, तो ये वैक्सीन का क्या फर्क पड़ेगा? और वैक्सीन आप इमरजेंसी में हो, इसीलिए शॉर्टकट करके इसके प्रोसेसेस को आप क्या कहीं नजरअंदाज करके तो आगे नहीं बढ़ रहे हो? क्योंकि ये आजकल वैक्सीन ट्रंप ने जो शुरू किया, सबसे पहला काम ट्रंप ने शुरू किया था जब HCQ के लिए उसने डिक्लेरेशन किया था, वो उसका काम नहीं था फिर भी किया। उसके बाद फिर उसने मास्क के बिना फिरना शुरू किया, खुद जब बीमार पड़े तब उनके लिए एक स्पेशल दवाई काम में ली गई, तब जाके वो ठीक हुए। ये सामान्य इंसान के लिए पॉसिबल नहीं है।
तो जिस तरह के पॉलिटिशियंस का जो एक रवैया है, इनका जो एक अप्रोच है, वो ये है कि जल्द से जल्द वो वैक्सीन ले आए ताकि लोगों के दिल में एक सेफ्टी और सिक्योरिटी का एहसास हो। आपने तो देखा है, बहुत बड़े तादाद में पेशेंट्स भी देखते हो, आपने खुद भी अनुभव किया है, क्या कहना है आपका इसके लिए? જી નમસ્કાર. જીએસટીના માધ્યમથી જેટલા મિત્રોએ વડીલોએ શુભેચ્છા પાઠવી, સર્વને નમસ્કાર કરું છું મારા પરિવાર વતી. આ મહામારી છેલ્લા 200 વર્ષમાં જે 10 મહામારી આવી છે એમાંથી કંઈક સવિશેષ છે. આ પહેલી વાત. બીજી વાત, આ વેક્સિન જે છે એ વેક્સિન એટલે બાળકો, એ મોટાભાગે આપણા ભારતીયોમાં એક માનસ મળે વેક્સિન એટલે બાળકોની વાત, એમાંથી ઉપર ઉઠી અને આ વેક્સિનમાં બાળકોનો બહુ રોલ જ નથી. એટલે આ પુખ્ત વયના અને મોટી ઉંમરના વ્યક્તિઓ માટેની આ વેક્સિન છે, એ પણ વાત મહત્વમાં રાખીએ. આ બીજી વાત. ત્રીજી વાત, વેક્સિન એક સાધન છે, એક સુરક્ષા કવચ છે. આ માનવું જ પડે. અલગ અલગ વેક્સિન માટે સમયગાળો વધુ લાગ્યો, પણ એની સામે કહું, હું ઇન્ફ્લુએન્ઝા વેક્સિનનું તમને ઉદાહરણ આપું. ઇન્ફ્લુએન્ઝા વેક્સિનનો વાયરસ આ પૃથ્વીમાં 2/3 લોકો ઉત્તર ગોળાર્ધમાં રહે છે, 1/3 લોકો દક્ષિણ ગોળાર્ધમાં રહે છે. અને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની ફ્લૂની વેક્સિન, હું ફ્લૂ બોલું છું, હું કોવિડની વાત નથી કરતો. ફ્લૂ વેક્સિન ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં અલગ અલગ છે. દર વર્ષે નવી વેક્સિન આવે છે, દર વર્ષે એની આખી સિસ્ટમ છે. અમે બીજા મેડિકલ કોલેજ પણ એમાં જે વિશ્વના 350 સેન્ટર છે એમાંનું એક સેન્ટર અમારું છે. અમે એના ઇન્ફ્લુએન્ઝા ઇન્ટરનેશનલ સર્વેલન્સમાં ભાગ લઈએ છીએ. પૂરા ભારતમાં સાયન્ટિફિક વાતો એટલા માટે ખાસ કહું છું, ટેકનોકેટ જેમાં ટેકનિકલ એક્સપર્ટ છે એમને સાંભળીએ, નહીં કે બાકીના બધા હીરોને. આ બહુ જ મહત્વની વાત છે કે ટેકનિકલ એક્સપર્ટનો અવાજ લોકો સાંભળે, એવી મારી વિનંતી છે. આપણે ભારતમાં વેક્સિન માટે 2 વાતોમાં હૈયાધાના રાખવાની જરૂર છે. નંબર 1, આરોગ્ય તંત્ર આ વેક્સિનની જે બનાવવાની પ્રક્રિયા છે એમાં એ NIV પુણે હોય કે આપણી સ્થાનિક ફાર્મા કંપનીઓ હોય, એમની તાકાત વૈશ્વિક સ્તરે ઉભરી રહી છે. એ તાકાતમાં વિશ્વાસ આપણને હોવો જોઈએ. આ પહેલી વાત. અને બીજી વાત, જે આ વેક્સિન જે છે એના વ્યવસ્થાપન માટે જે કોલ્ડ ચેન મેન્ટેન કરવાની, એ પણ આપણી PSC સુધીની વ્યવસ્થાઓ આપણી પાસે સમગ્ર દેશમાં છે. ત્યારે વેક્સિન એની જાળવણી, આજે પોલિયો જેવા રોગને આપણે નાથી શકાય છે. ત્યારે આ બધામાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી માંડીને ગામડાનો રહેલો આશા વર્કર સુધીના લોકો એક સાથે કામ લાગે છે. આવા પલ્સના અભિયાન પણ આપણે કરીએ છીએ. સો વેક્સિનની આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. વાત માત્ર હવે વેક્સિનની અસરકારકતાની વાત છે. એક વાત ચોક્કસ છે, ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ જેવી વેક્સિન દર વર્ષે નવી આવે તો પણ આપણે ત્યાં એનો સ્વીકાર થાય છે, જેને વધારે તકલીફ હોય એવા લોકોમાં. પણ વેક્સિનની બનાવટ એને 6 મહિના એને બનાવતા થાય છે ને 6 મહિના વપરાશમાં વપરાય છે. તો એના માટે આપણી માનસિકતા છે. રહી વાત હવે કોવિડ વેક્સિનની વાત કરું. કોવિડ વેક્સિન જે છે એમાં મહત્વ સાહેબ 3 પ્રકારની વેક્સિન જે છે. એકમાં જે વાયરસનું ન્યુક્લિક એસિડ છે, જેમાં જીન, જે DNA, RNA અને વાયરલ વેક્ટર વેક્સિન, આ 3 વેક્સિન જે છે એમાં DNA ને મેસેન્જર RNA અથવા RNA વેક્સિન આખા વિશ્વમાં અત્યાર સુધીમાં પહેલી વખત પ્રયોગ બનવાનો થઈ રહ્યો છે અને પછી મનુષ્યમાંનો પ્રયોગ થવાનો છે. પણ આખી જેમ નવું સાયન્સ વધે એમાં કે નવી ટેકનોલોજી, આશાવાળી ટેકનોલોજી ચોક્કસ છે. આ એક વાત. બીજી જે વસ્તુ, જેમાં વાયરસનું જે પ્રોટીન છે જેના કારણે વાયરસ શરીરમાં જાય, કુદરતી રીતે જાય કે વેક્સિનથી જાય, તો એની સામે રોગ પ્રતિકારક શક્તિ દ્રવ્યો બનવાના છે, એન્ટીબોડી બનવાના છે અને કોષો બનવાના છે. તો આમાં જે કોષો છે એ B પ્રકાર અને T લિમ્ફોસાઇટ્સ એ બનતા હોય છે. વાયરસમાં એન્ટીબોડીનો બહુ મહત્વનો રોલ છે, પણ લિમિટેડ છે. મુખ્ય વસ્તુ જે છે એ કોષ આધારિત ઇમ્યુનિટી, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, એટલે જે કોષોથી તમને રક્ષણ મળે છે એ. અને મહદ અંશે એટલા માટે ઘણા એન્ટીબોડી ટાઇટર ઘટી જાય તો પણ એને લાઇફ લોંગ પ્રોટેક્શન મળે છે. એટલા માટે રીઇન્ફેક્શન જોવા મળતા નથી આ કોવિડ વાયરસમાં. એ પણ એક સત્યતા બાબત છે. ક્યાંક વિશ્વમાં એકાદ બીજી જગ્યાએ નોંધાયું હોય, એ સમગ્ર માનવ જાતે લાગુ પડે નહીં, એ પણ આ વાત છે. તો આ વેક્સિનનો બીજો પ્રકાર, જેમાં પ્રોટીન વેક્સિન જે બનાવતા હોય છે, એમાં
વાયરસ આખો વાયરસ જે પ્રોટીન પ્રોબ્લેમ કરે છે એને ખંડોમાં વિભાજિત કરી અને આપણે આવવા પડતા છીએ. તો આ વાત થઈ પ્રોટીન વેક્સિન. અને છેલ્લી વાયરસ આખો, એમાં બે પ્રકારનો હોય છે. લાઈવ એન્ટ્રી એટલે આખો જે વાયરસ જીવતો હોય એને દબાવી દીધેલો હોય. આવી વેક્સિન અત્યારે કોવિડમાં વપરાતી નથી અને કોઈ એને પ્રયોગ પણ કરતું નથી. એ નાકમાંથી આપવાની હોય છે. એ અમે ફ્લૂમાં આપતા હતા, કોવિડમાં આપતા નથી. અને બીજી જે ઇનેક્ટિવેટેડ વેક્સિન્સ, કે આખો વાયરસ છે એને ઇનેક્ટિવેટ કરી દેવાનો. એમાં વાયરસમાં બીજું એલાર્મ ને બીજા દ્રવ્યો ઉમેરી અને એની અસરકારકતા વધારવા માટે અંદર કેમિકલ ઉમેરવામાં આવે. તો આમ 3 પ્રકારે અલગ અલગ આખો વાયરસ અથવા વાયરસના ઘટકો, એના પ્રોટીન અને ત્રીજું એનો જીન, એ 3 મહત્વની રીતે વેક્સિનો બનતી હોય છે. જી. અને જે કંઈ નાનો પ્રશ્ન કમલેશભાઈ મને એ છે, આપે બહુ સરસ વાત કરી ને મને ગમી કે આપણે ટેકનિકલ માણસોને નિષ્ણાતો ઉપર આધાર રાખવો જોઈએ. જી તો દુનિયાની એ કંપની જે છેલ્લા 25 વર્ષમાં 7માંથી 4 વેક્સિન લઈ આવી છે, એનો ચીફ એક્ઝિક્યુટિવ, એને આપ એક્સપર્ટમાં ગણો કે ના ગણો? નહીં, એમાં ગણવામાં ચોક્કસ ગણવા જોઈએ, એ વાતમાં એ નથી. પણ અત્યારે જે કોઈ પણ વેક્સિન બને એના ટ્રાયલ હોય, એના જે કઈ ફાઇલો ફરતી હોય ને, એ ફાઇલો જે ફરે છે એનું બહુ ફાસ્ટ મુવમેન્ટ થઈ છે, જેના કારણે તેની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા. બાકી તો તમે વેક્સિન નાખો શરીરમાં, પહેલો ડોઝ, બીજો ડોઝ, પછી 15 દિવસ પછી એન્ટીબોડી મેઝરમેન્ટ ચાલુ કરીએ. એટલે એ પ્રક્રિયામાં તો શરીર તો કોઈ જગ્યાએ કોઈને ગાંઠતું નથી, એમાં તો સમય લેવાનો જ છે. એટલા માટે જયારે કોઈ 15 ઓગસ્ટે બોલ્યું હતું કે 15 ઓગસ્ટ વેક્સિન આવશે, એ વધારે પડતો સમજાવવા વગરનું સ્ટેટમેન્ટ હતું. વાત એક ક્લિયર છે કે વેક્સિનની જે પ્રક્રિયા, જે કાયદાકીય પ્રક્રિયા છે, એ ફાસ્ટ થઈ છે. અને વિશ્વમાં ઓછામાં ઓછા 160-70 જેટલા ચોક્કસ કેટેગરી, 164 જેટલા વેરિયસ જગ્યાએ લોકો ટ્રાયલ માટે વાયરસનું કામ કરી રહ્યા છે. કારણ કે આ વાયરસની ઘાતકતા અને લોકોનો મૃત્યુ, આ બધું જોતા સમગ્ર માનવ જાત એના માટે કામે લાગી છે. પર્સન્ટાઇલ ઘાતકતા વાયરસની અન્ય ઘાતકો કરતા ઘણી ઓછી છે, એના કરતા ઓછી છે. પણ છતાં પણ માણસને કેવી રીતે બચાય, કેવી રીતે ઘાતકતા, એટલે મૃત્યુનું પ્રમાણ ઘટી શકે, નંબર 1. અને બીજી વસ્તુ, જેટલા આજે આટલું એડવાન્સમેન્ટ થયું તો વેક્સિનના કારણે પ્રોટેક્શન મળે કે કેમ, આના માટે બધા પ્રયત્ન કરે છે. અને વેક્સિન ચોક્કસ છે, કોઈ પણ ઇમરજન્સી યુઝ માટે કોઈ પણ વિશ્વમાં દવા ઉપયોગ કરવાની હોય, એની 50% એફિકસી હોય તો જ એની પરમિશન મળતી હોય છે. એ સંજોગોમાં 50% એફિકસી તો ગણી ચાલવાની. અને પછી આગળ 60-70 કોઈ 90% ક્લેમ કરે, એ બહુ આદર્શ સ્થિતિની વાતોમાં બહુ માનતો નથી. પણ એટલીસ્ટ 50% કરતા વધારે એફિકસી વાળી તો બધી વેક્સિન ચાલવાની છે. અને એને ક્લિનિકલ ટ્રાયલ માટે અપ્રુવલ મળવાનું છે. એટલે આશા તો છે ચોક્કસ. કારણ કે જેના ઘરમાં આજે એક જ પરિવારમાં આખું ફેમિલી ક્લસ્ટર આવવા માંડ્યા છે, ઘરમાં 2 મૃત્યુ હોય, 3 મૃત્યુ હોય વડીલોના, એવા પણ ફેમિલી છે. તો આ વેક્સિન જો આવે તો ચોક્કસ વપરાવી જોઈએ. અને જે આદર્શોની વાત છે કે તમે અનિલ બીજની વાત કરી, આપ બહુ સાચા છો. પહેલો ડોઝ અપાયો, પછી બીજો ડોઝ મહિના પછી અપાય, કેટલી વેક્સિનમાં 3 અઠવાડિયા પછી અપાય, એ પછી બીજા 14 દિવસ પછી પ્રોટેક્શન ચાલુ થાય છે, એ પહેલા નહીં. એને ગંભીરતાથી લેવાની જરૂર નથી. એક ખાલી તમે હાઈ પ્રોફાઇલ ડિગ્નિટરીને તમારે ટ્રાયલ માટે એમને એડમિટ જ નહીં કરવા જોઈએ. રાજ્યના આરોગ્ય મંત્રી પોતે વેક્સિન લે એટલે વેક્સિનની અસરકારકતા વધી જશે અથવા લોકોમાં આત્મવિશ્વાસ ઉભો થશે, એ માન્યતા એ પોપ્યુલરિઝમ ઉપર આધારિત છે. એટલે આપની વાત સાચી છે, હું સંમત છું. પણ હવે મને લાગે છે સમયની મર્યાદા જોતા તમને ત્રણેય આપણા પેનલિસ્ટને ખૂબ સરસ રીતે ઓલ 3 ઓફ યુ હેવ ડેલ્ટ વિથ ધ સબ્જેક્ટ વેરી વેલ. લગભગ કશું બાકી નથી રહેતું. પણ નાના નાના પ્રશ્નો છે, 2 મિનિટ આપણે ત્રણેય જણા વચ્ચે વહેંચીશું. કેતનભાઈ, તમારાથી શરૂઆત કરી હતી, તમારાથી શરૂઆત કરવી છે. ફ્રેઝિયરના સ્ટેટમેન્ટને અથવા કેનેડીના સ્ટેટમેન્ટને આપ તો માઇક્રોબાયોલોજીના પણ અભ્યાસુ છો, કેટલી ગંભીરતાથી લો છો? એમઆરએનએ પ્લેટફોર્મ હોય તો એ તમારા રિબોન્યુક્લિક એસિડ એ ડીએનએ સાથે ઇન્ટરફિયર કરશે, અને જો કરે તો શું પરિણામ આવે? એકચ્યુઅલી કેનેડીનું સ્ટેટમેન્ટ તો બોગસ હોય છે, એ કાયમ સ્ટેટમેન્ટ આપ્યા કરતા હોય છે. પણ આ વેક્સિન છે, નવું પ્લેટફોર્મ છે. આનું સંશોધન 1990થી ચાલતું હતું, એટલે પ્લેટફોર્મ ખૂબ જ સારું છે. હવે ભવિષ્યમાં જે વેક્સિન આવશે બધા મોટાભાગના mRNA પર જ આવશે. કોરોના એ ફ્લૂ નથી,
ફ્લૂમાં દર વર્ષે લેવું પડે છે, પણ આમાં એક કારણ એ છે કે વેક્સિન લેવાનું કે આખી જે ચેઇન બ્રેક થાય, તે ચેઇન બ્રેક થયા પછી કોરોનાનું જે છે જે કે ઇકોનોમી આ તે બધું ઠેકાણસર થઈ શકે એ માટે વેક્સિન મસ્ટ છે અને એ લેવું પડશે. અને આ જે વેક્સિન છે એની એફિકસી 6 થી 12 મહિનાથી વધારે નહીં રહે, એ દરેક કંપની કહે છે. એટલે પ્લેટફોર્મ ઘણું સારું છે, એફિકસી 90%ની ઉપર છે. આજે આપણે બીજા જે 5 જાતના વેક્સિન આવે છે અત્યારે ટોક્સોઇડ ને બધા બહાર નીકળી ગયા છે, પણ આ વેક્સિન સૌથી સારું છે. એનું mRNA એનું એક કારણ છે કે એટેન્યુએટેડ જે ચાઇના બનાવે છે અને રશિયા વેક્ટરવાળા છે એની 60% એફિકસી છે, જ્યારે આ વેક્સિનની એફિકસી 90 થી 95% રહેશે. અને આ જ પ્લેટફોર્મ આમાં ડીએનએમાં ઇફેક્ટ થવાની સૌથી ઓછા ચાન્સ છે. mRNAનો બીજો ફાયદો એ છે, એક સાદા સમજાવું તો જે રસોઈ બનાવતો હોય રસોઈયો અને એની પાસે જે માણસ ઓર્ડર લઈને જાય અને પછી બનાવવાનું શરૂ કરે, તો મેસેન્જર આરએનએનું કામ એ છે કે રસોઈયા પાસે જાય એ પહેલાં જ સેલની અંદર જઈને આખું જે ઇમ્યુન સિસ્ટમ છે ટી સેલને એ પ્રોડક્શન વાયરસ કે એટેન્યુટેડ વાયરસ નાખ્યા વગર mRNA પોતે જ કરશે. એટલે રસીની સેફટી પણ સારી છે. અને મને લાગે છે કે આ ટેમ્પરેચરવાળો પ્રોબ્લેમ બી એ લોકો રિસર્ચ કરી રહ્યા છે. અને એમનું એવું કેવું છે કે જે ચોકલેટ હોય પહેલાં પીગળતી આવતી હતી, પછી કેન્ડી બનાવી, એટલે એ પ્રોબ્લેમ બી ધીરે ધીરે સોલ્વ થશે. તો મને લાગે છે કે 90% એફિકસીવાળા બંને વેક્સિન ખૂબ જ સારા, અને એ ઘણા વર્ષોથી રિસર્ચ ચાલતું હતું. એટલે ઉતાવળ થઈ છે થોડી, પણ આ પ્લેટફોર્મ આવવાનું હતું જ, એ નક્કી હતું. એટલે આ ઘણી સારી डेवलपमेंट છે આખી दुनिया. थैंक यू केतन भाई. सिन्हा साहब, आपसे पूछना है, जैसे केतन भाई ने बात जहां छोड़ी वहां से मैं उसको पकड़ना चाहता हूं. उन्होंने कहा कि ये जो वैक्सीन है उसकी एफिकेसी 1 साल से कम समय की रहेगी. मतलब इसका क्या है? क्या हर साल वैक्सीन लेनी पड़ेगी जैसे फ्लू की लेनी पड़ती है? और दूसरी बात यह है कि कितने लोगों को वैक्सीन जरूरी है वो चेन ब्रेक करने के लिए, ताकि हमें कोई बाद में इसके उपद्रव का भय न रहे. 2 सवाल है सर. पहले तो कि कितने लोगों को देंगे ताकि हम एक जो हर्ड इम्यूनिटी, जब कोरोना शुरू हुआ था कोविड मार्च में, तब से हर्ड इम्यूनिटी, तब इन्फेक्शन से हम बात कर रहे थे जी. अब हम वैक्सीन से इम्यूनिटी के हर्ड इम्यूनिटी पे बात कर रहे हैं. तो कितने लोगों को वैक्सीन देना होगा ताकि हम वो हर्ड इम्यूनिटी, एक क्रिटिकल लेवल जो हम है उसकी बात करें तो पहला जो गवर्नमेंट का प्रायोरिटी लिस्ट बनाया गया जा रहा है उसमें लगभग हेल्थ केयर वर्कर्स और फ्रंट लाइन वर्कर्स लाइक पुलिस, और ये फिर 50+ के पॉपुलेशन और बिलो 50 के जो 50 साल से कम है और जिनके साथ कोई दूसरी बीमारी है जो कोमॉर्बिड, तो ये सब करके लगभग 30 से 40 करोड़ हो जाएगा. और उसके बाद जो है 50 से नीचे वाले को देंगे जो जिनको मॉर्बिड नहीं भी होंगे. तो ये सब लग के लगभग जो गवर्नमेंट की टारगेट है 2 फेज में, वो 60 से 70 करोड़ लोगों को अगर हम अपने देश में वैक्सीनेट करेंगे तो एक उम्मीद है कि वो क्रिटिकल लेवल अचीव होगा और वहां पर हमारा हर्ड इम्यूनिटी मिल सकता है. बट ये तो हमने थियोरेटिकल कैलकुलेशन है, ये समय बताएगा कि उतने पे जाके कितने केस हो रहे हैं, तो हम एग्जैक्ट कह पाएंगे कि हाँ ये हर्ड इम्यूनिटी लेवल पर हम आ गए हैं. तो ये लगभग 60 से 70 करोड़ तो हमें वैक्सीनेट करना होगा, जिसके लिए एडवांस कमिटमेंट ऑलरेडी हमारे देश ने 1.6 बिलियन डोजेज, मतलब लगभग 80 करोड़ लोगों की वैक्सीन के लिए प्लान हो रहा है, जो एडवांस कमिटमेंट कंपनीज के साथ की गई है अभी तक. तो ये प्लान एक चल रहा है. दूसरा जो सवाल था कि कितने टाइम तक ये हमारा इम्यूनिटी रहेगा, तो अब कितने टाइम तक रहेगा, ऐसे किसी कंपनी ने एज सच अभी तक कोई क्लेम नहीं किया है कि 1 साल होगा, 2 साल होगा या क्या होगा, और ये ट्रायल्स में भी नहीं पता चलता है. तो ये तो वैक्सीन देने के बाद टाइम से हमें पता चलेगा कितने टाइम तक ये प्रोटेक्ट कर पाता है, तो वो उतने टाइम तक उसका प्रोटेक्शन रहेगा. और ये सवाल अभी इसका जवाब हमें नहीं मिल रहा है. जी, धन्यवाद. कमलेशभाई, અમેરિકામાં પ્યુ રિસર્ચનો ડેટા કહે છે કે 50% કરતાં વધારે લોકોએ રસી લેવા સામે નામરજી બતાવી છે. અમેરિકામાં તો તમારે રસી નહીં લેવી હોય તો પરાણે આપવાનો કોઈ કાયદો જ નથી. એટલે હવે એ લોકો એવું વિચારી રહ્યા છે કે જે નોકરિયાત વર્ગ છે એમને એમની કંપનીઓ જ ફરજ પાડે કે તમારે નોકરી કરવી હોય તો વેક્સિન લેવી પડશે.
આપણા દેશમાં તો એ શક્ય નથી. તો આપણા દેશમાં વેક્સિનેશન સામે કોઈ અવરોધ અથવા તો કોઈ કાયદો કરવાની જરૂરિયાત કે એવું કંઈ જુઓ છો આપ? નહીં, એક વસ્તુ છે, આ ઇન્ફેક્શન રૂટીન પ્રમાણે લોકોમાં ફેલાય, કાં તો વેક્સિનથી એકસાથે અનેક લોકોમાં આપણે વાયરસ અંદર નાખીએ. કોઈ પણ રીતે વધુમાં વધુ લોકો સુધી જવું પડશે. આખા 130 કરોડના દેશમાં 1 કરોડ અને વધારે બહુ મોટું દિલ રાખે 10 કરોડ ગણીએ તો બાકીના બધા હજુ બાકી છે. જનજાગૃતિ લાવવી પડશે, લોકોએ વેક્સિનનો ડર કાઢવો પડશે, વેક્સિન લેવી પડશે, જે ફેઝમાં આપણે વાપરીએ પ્રમાણે લોકોને બચાવવા પડશે. આની ચોક્કસ પ્રોટેક્ટિવ વેલ્યુ છે. આ પહેલી વાત. અને બીજી વાત, કોવિડ, સાર્સ, કોરોના વાયરસ 2 થી ઇન્ફેક્શન એક વખત થયું અથવા વેક્સિનથી પ્રોટેક્શન મળ્યું તો એન્ટીબોડી ટાઇટર ભલે ઘટે પણ CMI નું પ્રોટેક્શન ચાલુ રહે છે. એટલે ફરીથી ગભરાવાની જરૂર નથી. સમય કહેશે આપણને. આજે 1 વર્ષનો ડેટા પણ જોઈએ તો વિશ્વમાં એક વ્યક્તિને ફરીથી થયું હોય એવા ઘણા ઘણા કાંઈ લોકોએ ક્લેમ કર્યા છે. પ્રૂવ થયેલા કેસ નથી. એટલા માટે વેક્સિન ઇફેક્ટિવ હશે જ, લેવી જોઈએ અને ગભરાવા વગર લેવી જોઈએ. જેમ જેમ વેક્સિન આવશે, એની પ્રોડક્ટ આવશે, કોણે લેવી અને કઈ આડઅસરો, પણ માત્ર ગભરાઈને ના લેવી એવું નહીં કરવું જોઈએ. જી બિલકુલ. કેતનભાઈ, એક વખત કોવિડ થઈ ગયો એને બીજી વખત નથી થતો એવું કહેવાય છે, તો એ લોકોને વેક્સિન આપવામાંથી બહાર રાખવા પહેલા તબક્કામાં કે એમને પણ વેક્સિન આપવી જોઈએ? केतन भाई, अपना आवाज नहीं पहुंचता। सिन्हा साहब, वही क्वेश्चन मैं आपसे पूछता हूं कि अगर वो एक बार हो गया कोविड, उसके बाद तो होता नहीं, तो फिर ये खुद वैक्सीनेट हो जाने जैसी बात है। हाँ, इसमें लेकिन जो हम पब्लिक हेल्थ में ऑपरेशनल चीजों को भी देखते हैं, साथ में जो टेक्निकल बातें हैं, ये सही है कि जैसा सर ने भी बताया कि एक बार हो गया तो उसमें ऑलरेडी इम्यूनिटी बन गया है, तो री इन्फेक्शन होने के चांस ऑलमोस्ट नेग्लिजिबल है। लेकिन जब हम मास वैक्सीनेशन की बात करेंगे, और वो भी अडल्ट मास वैक्सीनेशन, हमारे पास मास वैक्सीनेशन का, चिल्ड्रन मास वैक्सीनेशन का एक्सपीरियंस है, लेकिन अडल्ट मास वैक्सीनेशन का नहीं है। तो अडल्ट जब हम मास वैक्सीनेशन में जाएंगे तो हमें ये पता करना कि किसमें एंटीबॉडी बना हुआ है या कौन इम्यून है और कौन नहीं है, तो ऑपरेशनल चैलेंज बहुत ज्यादा होगा फील्ड में। तो ये शायद इस पे अलग कर पाएंगे या नहीं कर पाएंगे, ये देखना होगा। बट ये ऑपरेशनली थोड़ा मुश्किल दिखता है, जितना पॉपुलेशन है हमारे कंट्री का देखते हुए, तो शायद सभी को दिया जाएगा ये वैक्सीन। धन्यवाद। कमलेश भाई, आपको क्या कहना है? जी, મને ખબર છે મને કોરોના થયો છે એટલે હું વેક્સિન ના લઉં। એટલે જે વ્યક્તિ એમ કે અથવા એના રિપોર્ટમાં આવે કે મને કોવિડ પોઝિટિવ આવેલો, આઈધર ધ રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આરટીપીસીઆર પોઝિટિવ, એ વ્યક્તિએ વેક્સિન ના લેવી જોઈએ। ઓલરેડી હી ઇઝ નેચરલી વેક્સિનેટેડ, એને વેક્સિનની નાની મોટી પણ સાઇડ ઇફેક્ટમાં શું કામ નાખવો જોઈએ? એટલા માટે વ્યક્તિ પોતે કે અથવા આપણે ડોક્યુમેન્ટ ચેક કરી લઈએ। એટલે ઓપરેશનલ પોઈન્ટ ઉપર મને કોઈ એમાં તકલીફ લાગતી નથી। એક વખત કોવિડ થઈ ગયો, તમારી પાસે લેબોરેટરી પ્રૂફ કોવિડ હતો, એવા કિસ્સામાં હું માત્ર સીટી સ્કેન બેઝ નથી કહેતો, પણ આરટીપીસીઆર કે તમને રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ હતો એને વેક્સિન લેવાની જરૂર નથી, હું સ્પષ્ટ માનું છું। રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ હોય તો, હા, રેપિડ એન્ટીજન પોઝિટિવ હોય, આરટીપીસીઆર પોઝિટિવ હોય, એવા લોકોએ વેક્સિન લેવાની જરૂર હું સમજતો નથી। જી, એટલે એક વખતે કોવિડ થઈ ગયો દર્શક મિત્રો, એટલે પછી તમને વેક્સિનેશન થઈ ગયું તેમ માની લેવાનું, એવું ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાયનું કહેવાનું છે। જેમ એક વખતે પહેલાના જમાનાની વાત કરીએ તો એક વખત શીતળા જેને થઈ જાય એને પછી ફરી નહોતા થતા। હવે તો શીતળા આપણા ત્યાંથી ઇરાડિકેટ એટલે નાબૂદ થયા છે, પણ એ જમાનામાં પણ આવી માન્યતા હતી। મારે કમલેશભાઈ, બિફોર આઈ ક્લોઝ, એક નાનો પ્રશ્ન પૂછવો છે। કોઈ પણ જે વાયરસ છે એ સંપૂર્ણપણે તમારા શરીરમાંથી બહાર નીકળી જતો કે નાબૂદ થતો નથી, તો આ વાયરસ શરીરમાં પડ્યો રહે કોવિડનો, એવી શક્યતા અને એની અસરો શું થાય? અત્યારે 90 દિવસથી 120 દિવસ સુધી વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે। આરટીપીસીઆર ફોલોઅપ કરીએ અઠવાડિયે 10 દિવસ તો પોઝિટિવ આવતા હોય છે, નંબર 1। પણ જે પોઝિટિવ એમાં મોટાભાગે દર્દીઓ જે બચી ગયા છે એ લોકો બધામાં તો આવા બીજા કોઈ આડઅસરો જોવા મળતી નથી। જે ફેફસામાં થોડી નાની મોટી પલ્મોનરી ફાઇબ્રોસિસ જોવા મળે છે, લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી।
જે લોકો પોઝિટિવ આવ્યા છે વેક્સિન નથી લેવાની, પણ માસ્ક અને દૂરીને બધું ચાલુ રાખવાનું છે, નંબર 1. બીજી વસ્તુ, જે વાયરસ અંદર પડ્યો રહે, ધીરે ધીરે ક્લિયર થાય એવું બની શકે, પણ એક વસ્તુ કાયમ રહેશે કે માનો કે હેપેટાઇટિસ સી નો વાયરસ 30-35 વર્ષે એવું આ બધું પડી રહે એવું કંઈ દેખાતું નથી અત્યારે. એટલે એક વખત ઇન્ફેક્શન, ડિઝીઝ, રિપેર આવી પ્રોસેસ હોય છે. એટલે ઇન્ફેક્શન લાગ્યું, રોગ થયો, પછી પલ્મોનરી ફાઇબ્રોસિસ જેવા કોમ્પ્લિકેશન કોઈ થઈ જાય અથવા પણ પરમેનન્ટ ડેફિસિટ આવે એવી શક્યતા બહુ ઓછી છે. અને વાયરસ તો એની રીતે શરીર રોગ પ્રતિક્રિયા કરી શક્તિ હાવી થાય એટલે વાંધો ના આવે. ટીબીમાં જેમ રીએક્ટિવેશન થાય છે કે ટીબીમાં ફરતી ચેપ લાગતો નથી, પણ તમારી ઇમ્યુનિટી ડાઉન જાય તો ટીબી તમને ફરતી ઉથલો મારે, એવું આમાં થાય એવું અત્યારે તો લાગતું નથી, સમય આપણને કહેશે. જી જી ટ્યુબરક્લોસિસમાં તો ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્લોસિસ પણ થાય છે, એટલે આમાં એ પ્રકારની વેક્સિન લીધા પછીની કોઈ શક્યતા દર્શક મિત્રો દેખાતી નથી. પણ જે વાત આ ત્રણેય નિષ્ણાતો સાથેની ચર્ચામાંથી સપાટી પર આવી છે એ છે કે વેક્સિનેશન બહુ મોટા પ્રમાણમાં કરવાનું છે, એટલે એનો સમય લાગશે. સરકાર પ્રયત્નો પુષ્કળ કરી રહી છે, એ માટેનો અત્યારથી તૈયારીઓ કરી રહી છે, બધું ગણવા છતાં પણ. અને એટલે 2021ની સાલમાં આપણે હજુ માસ્કને કે 2 ગજ દૂરીને કે સેનિટેશનને અલવિદા કહેવાની નથી. શક્ય હોય ત્યાં સુધી ટોળામાં ભેગા થવાનું નથી. આ બાબતો પણ આખું વર્ષ આવનાર આપણે કાળજીપૂર્વક આપણે ધ્યાનમાં રાખવી પડશે. રસી આવી અને અપાવવા માંડી એટલે આપણે પણ સલામત થઈ ગયા એવી ફોલ્સ સેન્સ ઓફ કોન્ફિડન્સ, જેને ખોટી એક પ્રકારની નિર્ભીકતા કહેવાય, એમાં પડવાની જરૂર નથી. રસી આવશે, રસી અપાવવાની શરૂ થશે. સરકારે નક્કી કરી છે જે પ્રમાણેની પ્રાથમિકતાઓ, એ પ્રમાણેની પ્રાથમિકતાઓ મુજબ રસી અપાય એ માટેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલે છે. પણ આ બધું કર્યા પછી પણ 2021નું વર્ષ ટોળામાં નહીં જવાનું, 2 ગજની દૂરી રાખવાની, માસ્ક પહેરવાનો અને સાબુથી 2 કલાકે હાથ ધોવાના, આ કાળજી આપણે રાખવી પડશે. એ વાત સાથે આપણે આજની આ ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ. વળી પાછા રસી અપાવવાની શરૂ થાય, બીજા દેશોમાં રસી અપાવવાની શરૂ થશે, ત્યારે એના અનુભવો ઉપરથી તમારા માટે જે કંઈ ફરી માહિતી સામે મૂકવા જેવી હશે ચોક્કસ મળીશું. ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર, આવજો.